માવજત હોસ્પિટલ પાલનપુર ખાતે ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું કરાયું આયોજન। સેમિનાર થકી બનાસકાંઠા જિલ્લાના ડોક્ટરોને અંગદાનની પ્રક્રિયાને આગળ વધારવા તેમજ ટેકનિકલ સમજ અને માહિતી અપાઈ। માવજત હોસ્પિટલ, IMA, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પાલનપુર અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ આઝાદીના અમૃતકાળમાં અંગોની પ્રતીક્ષા કરી રહેલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ સાથે બનાસકાંઠા જિલ્લાના ડોક્ટરોને અંગદાનની પ્રક્રિયાને વધુ આગળ વધારવા તેમજ ટેકનિકલ સમજ પૂરી પાડવામાં આવી હતી। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર રાકેશ જોશીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના 100થી વધારે ડોક્ટરો સહભાગી બની કાર્યક્રમ સફળ બનાવ્યો। કાર્યક્રમને આગળ ધપાવવા દિલીપ દેશમુખે પોતાના સાથે થયેલ અંગ પ્રત્યારોપણ તેમજ પોતાના અનુભવ થકી અન્ય જિંદગીઓ કેવી રીતે બચાવી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રાકેશ જોશી દ્વારા ઓર્ગન ડોનેશનનું મહત્વ તથા તેની સાથે જોડાયેલી તબીબી, કાનૂની અને નૈતિક બાબતો પર માહિતી આપવામાં આવી। IMA પાલનપુરના પ્રતિનિધિઓએ માવજત હોસ્પિટલના પ્રયાસની પ્રશંસા કરી અંગદાનના મહત્વ પર ચર્ચા કરવામાં આવી અને આ પ્રવૃત્તિ આગળ વધારવા માટેનો સંકલ્પ દર્શાવ્યો હતો। ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતિ લાવવા માટે માવજત હોસ્પિટલના તમામ ડોક્ટરો, સહયોગી સંસ્થાઓ અને ટીમ પણ આ પ્રકારના પ્રયોગશીલ કાર્યક્રમો યોજવા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું। રિપોર્ટર લીલાભાઈ પરમાર,